ડુંગળી નાખી દેવાની ખાલી પેલા ચાર મિત્રો આમાં આપણે છાશ નાખવાની હતી. તો હાલો મિત્રો ફરી પાછું એક ફેર તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયો નથી આજમાં, પણ આજે એક સરસ મજાનો વિડીયો ટાઈપ છે, બ્લોગ નથી વિડીયો છે, એક રેસીપીનો વિડીયો છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું શાક બનાવવાનું છે, નવી રેસીપી છે તે તમને પણ કદાચ ઘરે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકશો અને બહુ મસ્ત મજાનું શાક છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે બસ શરૂઆત કરીએ હમણાં બનાવવાની, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો ફેમિલી આપણે અહીંયા આવી ગયું છે જે આપણે શાકમાં જે કાંઈ નાખવાનું છે વસ્તુ ટમેટા છે, ડુંગળી, લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ અને આપણે કોથમીર છે. અને આજે આપણે બનાવવાનું છે એક મસ્ત મજાનું શાક, એવું કે તમને બતાવું તો આપણે આ શું છે આ તમને ઓળખતા રહીશો, આ છે એક સિંગ ભજીયા. તો આપણે સિંગ ભજીયાની રેસીપી આજ બનાવવાની છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો, તમને ઠેઠ સુધી તમને ખબર પડી જાય, આવડી જાય, મજા આવશે જોવાની. અને તમે પણ ઘરે બનાવો તો એક સરસ મજાનું એવું શાક બનશે. ફેમિલી આપણે તમને કહું તો આપણે થોડાક કામના હિસાબે થોડાક બહાર ગયા હતા, થઈ ગયું મોડું, કારણ કે અહીંયા કટિંગ બટિંગ બધું થઈ ગયું છે. આપણે એ વિડીયોમાં કંઈ આવ્યું નથી, પણ બીજું કાંઈ જે કાંઈ રેસીપીને આગળ જે કાંઈ પ્રોસેસ હોય એ તમને પૂરેપૂરી દેખાડીશ. તો વિડીયોમાં બને રહીજો. તો આપણે ગેસ થઈ ગયો ચાલુ ને આવી ગયું છે આપણું તપેલું. તો ફેમિલી પેલા આપણે આવી ગયું છે આખું જીરું નાખી દીધું છે. ત્યારબાદ હિંગ આવી ગઈ છે, હિંગ નાખી દીધી છે. ત્યારબાદ ડુંગળી નાખી દીધી છે, ડુંગળી નાખી દેવાની. ડુંગળી સડવા દેવી પડે છે, ડુંગળી નાખી દેવાની ખાલી પેલા. ત્યારબાદ આપણે હળદર નાખી છે અને નાખ્યું છે ધાણા જીરું, અને એને થોડી વાર હલાવવું પડે, પકાવવું પડે કે નહીં, થોડી વાર હલાવવું પડે અને પકાવવાનું છે હવે. ત્યારબાદ મીઠું નાખી દીધું છે, મીઠું નાખી દઈશ છે એટલે બીજી ટમેટા આવે ને એવું બધું આવે કે પાકી જાય. તો આ ટાઈપની ક્વોન્ટિટી થઈ ગઈ છે ને હવે આપણે નાખી દીધા છે મરચાં. ડુંગળી અડધી પોણી પાકી ગઈ છે, મરચાં નાખી દીધા છે. આપણે બનાવે છે રવિભાઈ ને એને બે બનાવી છે. જો મરચાં નાખી દીધા છે, ડુંગળી પાકી મરચાં નાખી દીધા. તો હવે પાકી ગયું છે, મરચાં પાકી ગયા, ડુંગળી તો હવે અડધું પાક્યું છે. હવે આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે, આદુ લસણ એવું નાખી દે એટલે બરોબર પાકી જશે, એટલે એને હારવાર નાખી દેવાનું. એવું આદુ લસણ નાખી દીધું છે અને ફેમિલી હવે થોડી વાર એને હલાવવાનું છે એટલે બરોબર પાકી જાય કે પછી એમાં બીજું આપણે નાખીશું. મિત્રો એ પાકે ત્યાં આપણે એનો મસાલો તૈયાર કરી નાખીએ. તો આવી ગયું છે પહેલાં તો મરચું, તો એમાં નાખી દીધું છે મીઠું. આપણે મીઠું ઓલામાં થોડુંક નાખ્યું એટલે આમ ઓછું નાખી દીધું. ને ધાણા જીરું, ખાંડ થોડીક નાખો તો મજા આવે, કારણ કે થોડુંક ગળ પણ હોય ને તો મજા આવે. ખાંડ નાખી દીધી, પછી નાખી દેવાની છે હળદર થોડીક નાખવાની, ઓલામાં નાખી દીધી એટલે આમાં થોડીક નાખી દેવાની. ને પછી તો આમાં શું છે પાણી નાખીને અને પલાળી દેવાનું. પલાળી દઈ મરચું પલેલું તમે ગમે એ શાકમાં નાખો ને તો પછી બળવા ન કરે, નકર બળી જાય પછી એમ થાય છે. એટલે આમાં થોડુંક પાણી નાખીને પલાળી દો ને એટલે મસ્તીનું થઈ જાય ને આમ છૂટું પડી જાય ને આમ ચડી જાય ને બળે ને એવું. તો આપણે આ સાઈડ રોટલાનું પણ કામ શરૂ થઈ જાય હમણાં થોડી વારમાં. આપણે નહીં ના ચાલુ કરી દે રોટલા, તો રોટલા ચાલુ કરી દેવાના છે ને. હાલો ચાલુ કરી દો. તો જો તાવડી પણ તપી ગઈ છે ને રોટલા શરૂ કરી દઈએ. આપણે આ બાજુ ગેસમાં તે શાકનું કામકાજ ચાલુ છે. તો હવે ફેમિલી ઘણું પાકી ગયું છે. હવે આમાં આપણે એડ કરી દઈશું ટમેટા નાખી દઈએ એટલે મસાલો બહુ બળે નહીં, કારણ કે મસાલો બરોબર નો પાકી ગયો એટલે મસ્ત મજાનો મસાલો થઈ જશે. વાસે હારી આવે છે એટલે હવે આમાં ટમેટા નાખી દઈએ, થોડી વાર ટમેટા સડવા દેવું આપણે, બરોબર પાકી જાય એટલે મજા આવી જાય. અને અમારે આ કીકલી બેન આવી જાય છે. કીકલી કીકલી આવી ગઈ, કીકલી બત્તી કરી દે, બત્તી કરી દે. તો આપણે નાખી દીધું છે આમાં મરચું,
બધો મસાલો પાકી ગયો છે. હવે મરચું ચડવાનું છે. આમાં નાખી દીધું, મરચું પણ નાખી દીધું છે. તમે જોઈ શકો મરચામાંથી થોડુંક ઊંધું પાણી નાખી દેવાનું એટલે મરચું બરોબર ચડી જાય. આ ટાઈપનું કર્યું છે. હવે આને થોડી વાર આપણે ચડવા દેવું પડશે. મરચું ને એવું બરોબર પાકી જાય પછી આગલી પ્રોસેસ થાય બધી. તો જો આ ટાઈપની ગ્રેવી તૈયાર થઈ છે ને હવે આને આપણે ચડવા દેવાની છે. જો આ ટાઈપનું છે. આમાં આપણે થોડું પાણી એડ કરીશું. થોડુંક અમથું પાણી નાખજો રહી ભાઈ. થોડુંક અમથું પાણી નાખવાનું છે. આમ થોડુંક પાણી નાખી નાખી પાણી નાખી દીધું. તો મિત્રો આમાં આપણે છાશ નાખવાની હતી. છાશ પણ નાખી દીધી છે. અને જો આ ટાઈપની છે છાશ નાખી છે. છાશ નાખી દીધી છે. ઘડી વાર ચડવા દેવાનું. તો આ ટાઈપની થઈ ગઈ છે ગ્રેવી એકદમ મસ્ત મજાની. તો હવે આપણે ગ્રેવી ફૂલ પાકી ગઈ છે. તો હવે આપણે આમાં નાખી દેવાના છે ભજીયા નાખી દે. તો આપણે આવી ગયા છે ભજીયા મજાના. થોડી વાર હલાવવાના, પકાવવાના છે. હવે તો આ ટાઈપનું કાંક બને છે ભજીયાનું શાક. તો આપણે મસ્ત મજાના ધાણા પણ કાપી નાખ્યા છે. તો ધાણા કપાઈ ગયા છે. શાક પણ થઈ ગયું છે. ઘણું ખરું પાકી ગયું છે. તો અહીંયા આપણે મસ્ત મજાના એવા રોટલા પણ બની ગયા છે. મમ્મી રોટલા બનાવી નાખ્યા છે. અને અહીંયા આપણે શાક પણ એકદમ મસ્ત મજાનું બની ગયું. અને અમારે આ ચીકલી દો લોટ છે તો આવું તો આવડે. આ શું કર્યું? લોટ પૂછે જોવાની જો લોટ કેવો કર્યો. હાથ જો બતાય હાથ બતાય ગાંડી છે. કોબરી કાંઈ ખબર જ નથી. આવું કામ છે આ બેનનું. હા ગાંડી મારા બેન તો બે ગયા. હા અને આ ભાઈ તો પાણી પીવે. ક્યાં ગયો છો? આરતીમાં. ક્યાં? ગામમાં આયા છે. આરતીમાં જો. હા બધે બધે. જો આ થઈ ગયું છે મસ્ત મજાનું ભજીયાનું શાક થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આમાં નાખવાના છે બાકી ધાણા. તો જો ધાણા નાખી દીધા છે. આવું છે. આ રીતે કાંક છે. આ ટાઈપનું કાંક બનાવ્યું છે. હવે આને ટેસ્ટ કરવાનું છે. તમે પણ કોમેન્ટમાં કહી દેજો. લાગે છે બહુ મસ્ત મજાનું. તમે કોમેન્ટમાં કહો કેવું બન્યું છે. કલર જોતા સારું લાગે. હવે પછી આવી ગયો છે એની માટે ગરમ મસાલો. એ સારો મસ્ત એટલા હાટું નાખો. તો આ ટાઈપનું છે ભાઈ. જોઈ શકો. તો આપણું શાક થઈ ગયું છે રેડી. તો હાલો જમવા બધા ને જરાક કોમેન્ટમાં પણ કહી દેજો તમને કેવું લાગ્યું. તો હાલો આપણે બેસી જઈએ જમવા. અને અમારા હીલુભાઈ પણ જો આવી ગયા છે તૈયાર. તો ફેમિલી હાલો આપણું મસ્ત મજાનું એવું સિંગ ભજીયાનું શાક થઈ ગયું છે કમ્પ્લેટ. ને હવે આપણે ખાવા બેસીએ. ને અમારા જો બીજા તો અમારા ઘરના ફેમિલી બધા શરૂ કરી દીધું છે ખાવાનું. તો જો આ જીલુભાઈ ખાય છે અહીંયા. જીલુભાઈ કેમ લાગ્યું? મજા આવી? સારું છે. તો જો જીલુભાઈ ની ખાવા બેસી ગયા. શરૂ કરી નાખ્યું. ઘણા પી ગયા, અડધે પી ગયા છે. તને કેમ લાગ્યું? મસ્ત લાગ્યું. રવિભાઈ હા મારા મમ્મી બેઠા છે એ પણ ખાય છે. તો બધા ખાવા બેસી ગયા છે. અને અમારા બેન જો કેમ ખાઈ લીધું? આ બેન જો ખાઈ લીધું. લોખું શાક દાબી ગયું છે. હવે આંગણું ન થઈ જાય તો કા એનું ટાટા કહી દો. ટાટા કહી દો. ટાટા. તો ફેમિલી આવું છે. તો હાલો આપણે જમવા બે જઈએ. કારણ કે જમવાનું અહીં શરૂ થઈ ગયું છે. આપણે બાકી છે. તો આપણે જમવા બેસી જઈએ. તો
જમી લઈએ પેલા તો હાલો આવી જાવ તમે પણ જમવા. અમારા ભાઈલા ને તેને જો ભૂખ લાગી તો અહીંયા કરવા મળે જા. હા હા ઓ ઓ તો ફેમિલી એવું મસ્ત મજાનું જમી લીધું છે ને શાક ની વાત કરું તો શાક એક નંબર હતું, બહુ મજા આવી ખાવાની ને બહુ સરસ મજાનું શાક બન્યું. તમે પણ એક વાર ટ્રાય કરો ઘરે બનાવવાની, બહુ મસ્તીનું બનશે, એમાં કાંઈ ફેરવવાની વાત છે. તો એક વાર ટ્રાય જરૂર કરજો રેસીપી સિંગ ભજીયાની શાકની. અને હવે તો આપણે વિડીયો પૂરો કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીશું એક નવા જોવા સાથે. ત્યાં સુધી જય મિત્રો, જય માતા, જય બાવતા, રામ રામ ને આવજો આવજો આવજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો.